રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું આદિરાષ્ટ્ર ભારત ચેનલ પર। આશા રાખું છું બધા મજામાં જ હશો। આ ચેનલ પર હું તમને મહાભારત સંભળાવું છું। મહાભારત એટલે જેવું બન્યું હતું તેવું જ, કોઈ પણ ભેળસેળ વગરનું। મિત્રો, જો તમે આ ચેનલ પર નવા આવ્યા છો તો આ પહેલાંના બધા એપિસોડ પ્લેલિસ્ટમાં જઈને સાંભળી લેજો, તો આ એપિસોડ સમજવામાં તમને વધુ મજા આવશે। તો મિત્રો, જલ્દીથી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો। હવે હું શ્રી મહાભારતના આદિપર્વમાં અધ્યાય 56ના શ્રી ગણેશ કરું છું। અધ્યાય 56। જન્મેજય બોલ્યા, હે શ્રેષ્ઠ વિપ્ર, આપે કુરુવંશના ચરિત્રરૂપ મહાભારત નામના મહાન આખ્યાનનો સંક્ષિપ્ત પરિચય આપ્યો। હે નિષ્પાપ, તમે જે આશ્ચર્યકારક કથા કહી તેને વિસ્તારપૂર્વક સાંભળવાની મને ઈચ્છા છે। કૃપા કરીને તમે તેનું ફરી વિસ્તારપૂર્વક વર્ણન કરો। પૂર્વ પુરુષોનું વૃત્તાંત સાંભળીને મને હજી તૃપ્તિ થઈ નથી। પાંડવો ધર્મજ્ય હતા, છતાં તેમણે સ્વજનો, કુટુંબીજનો વગેરેનો વધ કર્યો હતો, છતાં લોકો તેમની પ્રશંસા કરે છે। તેનું કોઈ મહાન કારણ હશે। નર શાર્દુલ સમાન પરાક્રમી અને નિર્દોષ પાંડવો બદલો લેવા માટે સમર્થ હોવા છતાં તે દુષ્ટોએ આપેલા દુઃખોને શા માટે સહન કર્યા? હે વિપ્રવર્ય, 10,000 હાથી સમાન બળવાળા અને પોતાના બાહુના બળ ઉપર ગર્વિષ્ઠ ભીમે આટલું દુઃખ સહન કર્યું, છતાં તેણે પોતાના ક્રોધને શા માટે કાબૂમાં રાખ્યો? દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદીએ દુષ્ટ ધૃતરાષ્ટ્રના પુત્રોથી અતિ દુઃખ પામ્યા પછી પણ ક્રોધયુક્ત દ્રષ્ટિથી તેમણે બાળીને ભસ્મ કેમ કર્યા નહીં? કુંતાના પુત્ર ભીમ અને અર્જુન તથા માદ્રીના પુત્ર નકુળ અને સહદેવ જુગારમાં ચૂપચાપ કેમ બેઠા રહ્યા? તથા દુષ્ટ કૌરવોએ જુગારમાં છેતર્યા છતાં નરસિંહ યુધિષ્ઠિર પાછા જંગલમાં કેમ ચાલ્યા ગયા? ધાર્મિકોમાં શ્રેષ્ઠ ધર્મજ્ય ધર્મરાજના પુત્ર યુધિષ્ઠિરે કલેશ સહન કરીને પણ અસહાય દુઃખો શા માટે સહન કર્યા? પાંડુ પુત્ર ધનંજયે એકલાએ માત્ર કૃષ્ણને સારથી બનાવીને કેવી રીતે શસ્ત્રાસ્ત્રો વડે અગણિત સેનાને યમસદન મોકલી હતી? હે તપોવર્ય, ત્યાં આ બધી લીલાઓ અને મહારથીઓએ જે કામ કર્યું તે સર્વ ખૂબ જ સારી રીતે અમને કહો। વૈશંપાયણ બોલ્યા, સમગ્ર લોકમાં પૂજનીય અમાપ તેજસ્વી મહાત્મા મહર્ષિ વેદવ્યાસનો સંપૂર્ણ ઇતિહાસ હું તમને કહીશ। પરમ તેજસ્વી તથા સત્યવતીના પુત્રે પુણ્ય કર્મ કરનાર પાંડવોના આ આખ્યાનને 1,00,000 શ્લોકમાં વર્ણવ્યું છે। જે વિદ્વાન આ મહાભારત સંભળાવે છે અને જે સાંભળે છે તે બ્રહ્મલોકમાં જઈને દેવો જેવી સમાનતા પ્રાપ્ત કરે છે। વ્યાસે રચેલો આ પુરાણનો ગ્રંથ વેદ સમાન છે તથા પવિત્ર, સુંદર અને સાંભળવા જેવા શાસ્ત્રોમાં શ્રેષ્ઠ છે। આ મહાન પવિત્ર ઇતિહાસના ગ્રંથમાં અર્થ અને ધર્મ તથા મોક્ષ બુદ્ધિ સંબંધી બધા વિષયોની ચર્ચા છે। મહાન, દાતા, સત્યશીલ અને આસ્તિકોને વિદ્વાનો કૃષ્ણોદ્વૈપાયનના આ ગ્રંથને સંભળાવીને ધન પ્રાપ્ત કરે છે। આ ઇતિહાસ સાંભળીને પાપી પુરુષ ગર્ભહત્યાના પાપમાંથી પણ મુક્ત થાય છે, તેમાં શંકા નથી। આ ઇતિહાસનું નામ જય છે। વિજયની ઈચ્છાવાળાએ તે સાંભળવો જ જોઈએ। આ ગ્રંથ સાંભળવાથી રાજા પૃથ્વી ઉપર વિજય પ્રાપ્ત કરી બધા શત્રુઓને હરાવી શકે છે। આ ઇતિહાસ સાંભળવાથી શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે અને મોટું કલ્યાણ થાય છે। આ ઇતિહાસ યુવરાજે રાણી સાથે વારંવાર તે સાંભળવો જોઈએ। અમાપ બુદ્ધિવાળા મહર્ષિ વેદવ્યાસે રચેલો આ ગ્રંથ અને આખ્યાન ઉત્તમ અર્થશાસ્ત્ર, પવિત્ર ધર્મશાસ્ત્ર અને મોક્ષશાસ્ત્ર છે। આજે પણ લોકો મહાભારત વાંચે છે, ભવિષ્યમાં પણ વંચાશે। પુત્રો તેને સાંભળી પિતાની આજ્ઞા માનવાવાળા અને સેવક સ્વામીનું પ્રિય કરનાર બને છે। આ મહાભારત હંમેશા સાંભળીને માનવી શરીરથી, વાણીથી અને મનથી કરેલા બધા પાપોથી તત્કાલ મુક્તિ પામે છે। ભરત વંશમાં ઉત્પન્ન થયેલાઓની આ ઉત્તમ ગાથા સાંભળનાર ઈર્ષ્યા અને દ્વેષ રહિત માનવી માટે આ લોકમાં રોગોનો ભય રહેતો નથી, તો પછી પરલોકનો ભય કેવી રીતે રહે? મહાત્મા પાંડવો અને બીજા ધન અને તેજ યુક્ત ક્ષત્રિયોની કીર્તિને સંસારમાં પ્રકટ કરનાર સાધન, યશ, આયુષ્ય, સ્વર્ગ તથા પુણ્ય આપનાર પવિત્ર ઇતિહાસનું પુણ્ય કર્મ કરવાની ઈચ્છાથી કૃષ્ણ દ્વૈપાયને રચના કરી છે। જેવી રીતે સમુદ્ર અને હિમાલય બંને રત્નકારના નામથી પ્રસિદ્ધ છે, તેવી રીતે મહાભારતમાં પણ અનેક રત્નો પડેલા છે। જે વિદ્વાન પર્વના દિવસોમાં આ આખ્યાન સંભળાવે છે તેઓ નિષ્પાપ બની દેવલોક જીતીને શાશ્વત બ્રહ્મલોકમાં જાય છે। જો કોઈ બ્રાહ્મણ આ મહાભારતના એક પદનું શ્રાદ્ધમાં છેવટે શ્રવણ કરાવે તો તે શ્રાદ્ધ તેના પિતૃઓને અક્ષય રીતે પહોંચે છે। કર્મ કરતા કરતા માનવી દિવસે કે રાત્રે, ઇન્દ્રિયો કે મનથી, જાણતા કે અજાણતા જે પાપ કરે છે તે માત્ર મહાભારતના શ્રવણથી તે જ ક્ષણે દૂર થઈ જાય છે। ભરતકુળમાં જન્મેલાના મહાન જન્મ વૃત્તાંતનું વર્ણન હોવાથી તેથી મહાભારત કહેવાય છે। મહાભારતના આ વ્યુત્પત્તિયુક્ત અર્થ જે જાણે છે તે સંપૂર્ણ પાપોથી મુક્ત થાય છે। હંમેશા ઉન્નતિશીલ મુનિ કૃષ્ણ દ્વૈપાયને 3 વર્ષમાં આ ઉત્તમ મહાભારત આખ્યાન રચ્યું છે। હે ભરત શ્રેષ્ઠ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સંબંધી જે વિષય આ ગ્રંથમાં છે તે બધા અન્ય જગ્યાએ પણ છે। જે વિષય આ મહાભારતમાં નથી તે અન્ય કોઈ સ્થળે પણ મળશે નહીં। તો મિત્રો, શ્રી મહાભારતના આદિપર્વમાં 56મો અધ્યાય સમાપ્ત।
આશા રાખું છું કે તમને આ એપિસોડ ગમ્યો હશે. આવતીકાલે તમારા માટે લઈને આવી જઈશ મહાભારતનો 57મો એપિસોડ. કૃપયા કમેન્ટ કરીને મને જણાવજો આ એપિસોડ તમને કેવો લાગ્યો. મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન સિલેક્ટ કરી લેજો, જેથી લેટેસ્ટ વિડીયોની જાણકારી તમને સમયસર મળી રહે. ધન્યવાદ.